15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાજપીપળા સ્થિત શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન તરફથી રાહદારીઓ અને ગામડાના લોકોને વિનામૂલ્યે શરબત વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન માનવ સેવાના હેતુથી વિનામૂલ્યે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી સેંકડો નાગરિકોને રાહત મળી રહી છે. ગરમીના પ્રકોપથી પીડાતા મજૂરો, મુસાફરો અને રાહદારીઓને ઠંડક મળી રહે તે માટે આ આયોજન કરાયું છે. દરરોજ આશરે 500 થી 600 જેટલા લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. રાજપીપળાના સબજેલ પાસે વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવે છે. 42 થી 44 ડિગ્રી તાપમાનમાં કાળઝાળ ગરમીમાં શરબતનું આચમન કર્યા પછી રાહત મળી રહે છે અને રોજ અલગ અલગ શરબત બને છે અને રોજ અલગ અલગ વિસ્તારોમાં શરબત વિતરણ કરવામાં આવે છે. શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન વિનામૂલ્યે સેવા કરે છે. રોજના અલગ અલગ અન્નદાતાઓ હોય છે. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા. શરબત તમે ફ્રીમાં વિતરણ કરો છો? હા, શરબત અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા કાળઝાળ ગરમીમાં દરેકને મફતમાં શરબત વિતરણ કરવામાં આવે છે અને દરરોજ અહીંયા ભોજન પણ હોય છે 11:30 થી 12:30 1 વાગ્યા સુધી. અને આ શરબત દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ દરરોજ અલગ અલગ જગ્યાએ વિતરણ થતું હોય છે. ક્યાં ક્યાં થાય છે? અલગ અલગ જગ્યાએ? એક તો લીમડા ચોકે થાય છે, પછી કાળા ઘોડે થાય છે, ડેપોએ થાય છે, સંતોષે થાય છે, પછી આપણે આ જેલ પાસે સબ જેલ પાસે પણ શરબતનું વિતરણ થાય છે. આ કોના તરફથી થાય છે? આ અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ઓકે. આજે આટલી ગરમીના અંદર આ ફ્રીમાં વિતરણ કરે છે, બરાબર ને? હા. તમારું નામ? રગણેશ ઉપાધ્યાય.